વાક્ય નંબર 691 હી ઇઝ એબલ ટુ સ્પીક 10 લેંગ્વેજીસ. તે 10 ભાષાઓ બોલી શકે છે. એબલ ટુ એટલે કંઈ કામ કરી શકવા સમર્થ હોવું, શક્ય હોવું. એબલ ટુ સ્પીક બોલી શકવા સમર્થ છે, બોલી શકે છે. 10 લેંગ્વેજીસ એટલે 10 ભાષાઓ. લેંગ્વેજ એટલે ભાષા. હી ઇઝ એબલ ટુ સ્પીક 10 લેંગ્વેજીસ. તે 10 ભાષાઓ બોલી શકે છે. વાક્ય નંબર 692 હી લેફ્ટ ફોર ન્યુયોર્ક અ વીક અગો. અ વીક એટલે એક અઠવાડિયા પહેલા. લેફ્ટ ફોર ન્યુયોર્ક, ન્યુયોર્ક માટે રવાના થયો. લેફ્ટ છે એ લીવનું ભૂતકાળનું રૂપ છે. આ જ લેફ્ટનો અર્થ ડાબું પણ થાય, ડાબી બાજુ, એને પણ લેફ્ટ કહેવાય. અને આ લેફ્ટ અહીં છે એ લીવનું ભૂતકાળનું રૂપ છે. એનો અર્થ થાય છોડવું કે રવાના થવું, સ્થળ છોડવું, રવાના થવું. હી લેફ્ટ ફોર ન્યુયોર્ક અ વીક અગો. તે એક અઠવાડિયા પહેલા ન્યુયોર્ક જવા રવાના થયો. વાક્ય નંબર 693 હી કેન રન ધી ફાસ્ટેસ્ટ ઇન ધી ક્લાસ. તે આખા વર્ગમાં સૌથી ઝડપી દોડી શકે છે. કેન એટલે સમર્થતા દર્શાવવી કે આમ કરવા સમર્થ છે, એ કેપેબલ છે, કેપેસિટી છે. ધી ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી. ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. ફાસ્ટેસ્ટ એ સુપરલેટિવ છે, એની આગળ આર્ટિકલ ધી લાગે હંમેશા. ઇન ધી ક્લાસ એટલે આખા ક્લાસમાં સૌથી ઝડપી દોડી શકે છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 694 ડીડ હી કમ બાય બસ ઓર બાય ટ્રેન. તે બસમાં આવ્યો હતો કે ટ્રેનમાં? બાય બસ ઓર બાય ટ્રેન. ડીડ હી કમ આવ્યો. જો ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગે. જો અહીંયા કમ છે એ મૂળ રૂપ છે, કેમ નહીં આવે. આ ગ્રામર કે MCQ માટે પણ ઉપયોગી છે કે ડીડ આપેલું હોય પછી જો ખાલી જગ્યા હોય તો ત્યાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વાક્ય નંબર 695 હી હેઝ હિઝ હેર કટ વન્સ a month. વન્સ a month એટલે મહિનામાં એક વાર. ટ્વાઇસ a month એટલે મહિનામાં 2 વાર. હેઝ હેર કટ એટલે હેર કટ કરાવે છે મહિનામાં એક વાર. તે મહિનામાં એક વાર તેના વાળ કપાવે છે. વાક્ય નંબર 696 હી કેન બોથ સ્પીક એન્ડ રાઇટ રશિયન. તે રશિયન ભાષા બોલી અને લખી શકે છે. બોથ એટલે બંને. લખી પણ શકે છે અને બોલી પણ શકે છે. બંને પ્રકારે એ સક્ષમ છે. વાક્ય નંબર 697 હી abandoned his hope of becoming a doctor. બીકમિંગ એ ડોક્ટર એટલે ડોક્ટર બનવું, અને હોપ એટલે આશા, અને અબાન્ડન કરવું એટલે ત્યજી દેવું, ત્યાગ કરવો, છોડી દેવું. તેણે ડોક્ટર બનવાની આશા છોડી દીધી. વાક્ય નંબર 698 હી હેઝ પ્લેન્ટી ઓફ મની ઇન ધ બેંક. ઇન ધી બેંક એટલે બેંકમાં, બરાબર, અને મની એટલે પૈસા, અને પ્લેન્ટી ઓફ મની એટલે ઢગલાબંધ, અઢળક પૈસા છે તેની પાસે બેંકમાં. વાક્ય નંબર 699 હી રેન ફાસ્ટર ધેન હિઝ બ્રધર ડીડ. તે તેના ભાઈ કરતાં વધુ ઝડપથી દોડ્યો. રનનું ભૂતકાળનું રૂપ રેન, દોડ્યો. ફાસ્ટર હંમેશા બે વચ્ચે જ્યારે સરખામણી હોય ત્યારે આવે, અને ફાસ્ટેસ્ટ એટલે સૌથી વધારે ઝડપી. પણ આના કરતાં ઝડપી એમ કેવું હોય તો ફાસ્ટર આવે, ફાસ્ટર ધેન. હિઝ બ્રધર એટલે એના ભાઈ કરતાં વધારે ઝડપથી તે દોડ્યો. વાક્ય નંબર 700 હી હેઝ બીન ટુ લંડન 3 times. 3 times 3 વાર. હી હેઝ બીન ટુ લંડન એટલે લંડન ગયેલા છે, લંડનની મુલાકાત લીધેલી છે 3 વાર. તેઓ 3 વખત લંડન ગયા છે કે ગયેલા છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.